આ પ્રકરણમાં આપણે આર્ટિકલનો ઉપયોગ શીખીશું. આર્ટિકલ એ, એન અને ધ એ અંગ્રેજી ભાષાની વિશિષ્ટતા છે, કારણ કે બીજી ભાષાઓમાં આર્ટિકલનો ઉપયોગ થતો નથી અને આ કારણે જ સામાન્ય વાતચીતમાં લોકો આર્ટિકલના ઉપયોગમાં ભૂલો કરતા હોય છે. હું તમને આર્ટિકલ્સનો ઉપયોગ સરળ રીતે શીખવીશ. હવે આપણે જોઈએ કે આર્ટિકલના બે પ્રકાર છે. એ, અનિશ્ચિત આર્ટિકલ, ઇનડેફિનિટ આર્ટિકલ, એ એન. બી, નિશ્ચિત આર્ટિકલ, ડેફિનિટ આર્ટિકલ, ધ. પહેલા આપણે આર્ટિકલ એ અને એન જોઈએ. દરેક સામાન્ય નામની આગળ એ અને એનનો ઉપયોગ થાય છે. જેમ કે અ ચાઇલ્ડ, અ ગર્લ, એન એપલ, એન hour. જો સ્પેલિંગનો ઉચ્ચાર વ્યંજનથી થાય તો એ વપરાય છે, જેમ કે અ બોય, અ કેટ, અ યુનિયન, અ યુનિફોર્મ. જો સ્પેલિંગનો ઉચ્ચાર સ્વરથી થાય તો એન વપરાય છે, જેમ કે એન એપલ, એન એન્જિન, એન ઇન્કપોટ, એન ઓનેસ્ટ, એન એર.